નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મકર રાશિનું આવનારા સપ્તાહ 11 ઓગસ્ટથી 17 ઓગસ્ટનું રાશિ ભવિષ્ય। તો મિત્રો, જો આપ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને મારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો। મકર રાશિનું આવનારા સપ્તાહનું રાશિ ભવિષ્ય। તો આ અઠવાડિયે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં તમને પજવશે અથવા તો પજવી શકે છે, કારણ કે તમારું સ્વાસ્થ્ય આ સમય દરમિયાન બગડી શકે છે। આવી સ્થિતિમાં તમારે જૂની બાબતોને યાદ રાખવી, કોઈ નજીકના અથવા તો મિત્ર સાથે ન ફસાઈ જવું અને પોતાને અને તમારા મનને શક્ય તેટલું આરામ આપવાનો પ્રયાસ કરવો શ્રેષ્ઠ રહેશે। તમને આ અઠવાડિયે અચાનક નવા સ્ત્રોતોથી પૈસા મળશે, જે તમારું મન પ્રસન્ન કરશે। આનાથી તમારા મનમાં હકારાત્મકતા જ વધશે નહીં, તમે ઘરે જતા નાના સભ્યો માટે કંઈ ભેટ લેવાની યોજના પણ બનાવી શકો છો। તમને આ અઠવાડિયે સમાજમાં સન્માન મળશે। જો કે આ સમયમાં તમારા ભાઈ બહેનનું સ્વાસ્થ્ય નબળું હોઈ શકે છે, જેના પર તમારે તમારા કેટલાક પૈસા ખર્ચ કરવા પડશે, પરંતુ આ સમય દરમિયાન તમે તમારા પરિવારની બધી જ જવાબદારીઓનું ધ્યાન રાખશો, તમને ઘરમાં માન આપશે। આ અઠવાડિયે તમને ખ્યાલ આવશે કે પ્રેમનો માર્ગ જેટલો સરળ હતો તેટલો સરળ નહોતો, કારણ કે તમે જોશો કે જલ્દી પ્રેમી સાથે વિવાદ સમાપ્ત થાય છે, પછી એક નવી સમસ્યા ખટવટવા લાગે છે। તેથી આ અઠવાડિયામાં તમે ધીરે ધીરે પરંતુ પ્રેમના તણખાથી ચોક્કસ દુઃખી થશો। તમે આ અઠવાડિયે તમારા વિચારોની આપ-લે કરી શકો છો, પરંતુ કાર્યસ્થળ પર તમારા વિચારો અને સલાહને વધારે મહત્વ મળશે નહીં। આ સમય દરમિયાન તમે તમારી જાતને એકદમ એકલતામાં જોશો, સાથે જ તમારી કારકિર્દીની ગતિ પણ થોડી ઓછી જોવા મળશે। આ સમય વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વનો રહેશે, કારણ કે આ સમયે તમે તમારી મહેનતના જોરે સારા ગુણ પ્રાપ્ત કરી શકશો। તે જ સમયે તમારી સફળતા પણ પ્રગતિ જ કરશે, જે સમાજમાં તમારું અને તમારા પરિવારનું માન વધારશે। આ અઠવાડિયે ઘરના કામનો અતિરેક તમારા લગ્ન જીવનમાં અંતર લાવી શકે છે। તમારી ચંદ્ર રાશિ મુજબ ગુરુની 6થા ભાવમાં હાજરી હોવાના કારણે તમારે આ અઠવાડિયે અચાનક નવા સ્ત્રોતથી પૈસા મળશે, જે તમારા મનને અને તમને ખુશ બનાવી શકે છે। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, તથા આપ કોમેન્ટમાં પોતાના પ્રશ્નો પણ પૂછી શકો છો। તથા મિત્રો, જો આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।